નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી આપી। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી, કોઈએ રાજીનામું ફરતું કર્યું હતું। કાર્યકરોએ કોઈ કારણસર રાજીનામા આપ્યા હતા, તમામને સમજાવીને પાર્ટીમાં લઈ લેવામાં આવ્યા છે। શહેરમાં 50 બેઠકો જીતીશું તેઓ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો છે। અમારી પાર્ટીના જ મેયર બનશે તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ગઈકાલે જે આમ આદમી પાર્ટી વડોદરાની અંદર 26 વોર્ડની સીટો પર જે નામ ડિક્લેર કરવામાં આવ્યા છે તે તમામ કેન્ડિડેટો અહીંયા હાજર છે। આમ આદમી પાર્ટી ખૂબ જ સક્ષમતાથી ઇલેક્શન લડવા જઈ રહી છે। 76 બેઠક પર ઇલેક્શન લડી અને ખૂબ જ મોટા માર્જિનથી જીતવા જઈ રહી છે। આજે અમારી જે 26 બેઠકો જાહેર થઈ છે તે સિવાય 29 તારીખે અમારી બીજી એક સ્કૂટીની છે અને બીજી કે ત્રીજી તારીખ સુધી કદાચ અમારું બીજું એક લિસ્ટ બી જાહેર થઈ જશે। આજે આમ આદમી પાર્ટી જે મજબૂતીથી ઇલેક્શન લડવા જઈ રહી છે, અમારી ગણતરી એવી છે કે 76 માંથી ઓછામાં ઓછી 50 થી 55 સીટો પર અમે મોટા માર્જિનથી જીતીશું અને વડોદરાની અંદર આમ આદમી પાર્ટીના મેયર બનશે। એ આશા સાથે અમે તમામ મહિલાઓ, પુરુષ, જે લોકો ખરેખર એક સક્ષમ અને જેમણે કામો કર્યા છે, જે આમ આદમી પાર્ટીમાં ખૂબ ઝાઝા સમયથી જોડાયેલા હોય અને આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી ઈમાનદારીથી તેમની સ્કૂટીની કરી અને તે લોકોને ટિકિટો આપી છે। તમે રાજીનામું આપેલું શું કહેશો? રાજીનામું આપ્યા પછી પત્રકાર પરિષદ કરી રહ્યા છો આપ? રાજીનામું આપ્યું નથી, એ કોઈ સંજોગો વસાત ક્યાંકથી વોટ્સઅપ પર હતું અને આવી ગયું છે કે નખાઈ ગયું છે, પરંતુ કોઈ જ કાર્યકરોએ રાજીનામા નથી આપ્યા। કાર્યકરોએ રાજીનામા આપ્યા તો એનું કંઈક કારણ હશે। એ લોકો એક પરિવાર છે અમારો અને અંદર પરિવારના અમે મોભી છીએ એટલે તેમને સમજાવી બુજાવી અને પાછા પાર્ટીની અંદર લઈ આવ્યા છીએ। અમારો પરિવાર છે, અમારા અંદરની વાતો છે અને જે લોકો આજે સક્ષમતાથી એ લોકો બી કદાચ ઇલેક્શન અમારા એમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો। અંદર કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતા, જેમના નામો આવી ગયા છે તેમ છતાં તેમને ખ્યાલ નથી કે એમના નામો આવી ગયા છે, એટલે કદાચ એ લોકોની ભૂલ છે કે એ લોકોએ રાજીનામા આપ્યા અને કદાચ નથી આવે તો એમના બીજા લિસ્ટમાં નામો આવી જશે। તમારા માટે શું કહેશો? મારા માટે મેં રાજીનામું કોઈ આપ્યું જ નથી। એ ક્યાંથી ફરતું થયું એ જ મને નથી ખબર। મને તો ત્યારે ખબર પડી જ્યારે મેં મીડિયામાં જોયું કે મારા નામે કોઈ રાજીનામું ફરી રહ્યું છે, એટલે મેં સામે લખ્યું છે ભાઈ કે આને હું માન્ય નથી રાખતો, મેં કોઈ એવું રાજીનામું આપ્યું નથી। મને નથી લાગતું કે આના માટે કોઈ પોલીસ ફરિયાદ કરવી જોઈએ। તમામ જે કેન્ડિડેટ જાહેર કર્યા છે, તમને લાગે છે કે બરાબર છે? તમામ કેન્ડિડેટો બરાબર છે, તમામ મજબૂતીથી લડશે અને મોટા માર્જિનથી જીતશે। જેને નથી મળી લોકો મજબૂત ના થાય? ના, જેને નથી મળી, આજે પાર્ટીની અંદર 10,000 કાર્યકરો છે, સીટો તો 78 જ છે, તો 10,000 ને ટિકિટ મળે એવું તો જરૂરી નથી ને। 78 જે છે, જે લોકો ખરેખર મહેનત કરી છે, જે ઇલેક્શન લડી શકે તેવા છે, તેમને ટિકિટ પાર્ટી આપશે। વોર્ડ નંબર 12 માં ઘણી મહેનત કરી છે, છતાં એમને ટિકિટ નહીં મળી। હજુ અમારા કોઈ ફાઇનલ લિસ્ટ નથી આવ્યા। હજુ તો 26 જ બેઠકો જાહેર થઈ છે, હજુ 50 બેઠકો પર લાવવા કે કેન્ડિડેટ નીમવાના બાકી છે અને ટૂંક જ સમયમાં એમનું બી નામ આવશે। એનાથી કોઈ એવી જગ્યાએ જો કોઈને ટિકિટ આપી દીધી એનો મતલબ એ બી નથી કે મેન્ડેટ ગમે ત્યારે કોઈ સારો કેન્ડિડેટ મળશે તો કદાચ મેન્ડેટ ફરી બી શકે છે। કોઈ એનાથી મજબૂત કેન્ડિડેટ મળશે તો અમે એના માટે બી વિચારીશું, પરંતુ અત્યારે જે 26 નામ અપાયા છે, 26 નામ ફાઇનલ છે। ઉમેદવારોએ જે રીતે કામ કર્યા છે, જે લોકો ડોર ટુ ડોર, જે લોકો સક્ષમ છે ઇલેક્શન લડવા માટે, જેમનામાં પોલિટિકલી નેતાગીરી છે, જેમણે નેતાગીરી કરી હોય અથવા લોકોના કામો કર્યા છે, તેવા તમામને આમ આદમી પાર્ટી ટિકિટ આપી રહી છે।